નડાબેટમાં જે સિક્યુરિટીનું કામ કરે છે તે લોકોને છેલ્લા 3 મહિનાથી પગાર નથી મળતો, તે બાબતે આપ શું કહેશો? પહેલું તો આપણો થરાદ જિલ્લો અને આપણો સોયગામ તાલુકાનું નડાબેટ જે ધામ આવે છે, પૂનમના દિવસે અમુક સરહદ વિસ્તાર છે ને, આખા ગુજરાતથી ત્યાં દર્શન માટે અને સરહદના ત્યાં આવે છે. એના માટે સિક્યુરિટી તરીકે વાવ તાલુકાના, સોયગામ તાલુકાના અને બાબરવાવ વિધાનસભાના ત્યાં લોકો એ સિક્યુરિટી તરીકે એમની ફરજ બજાવે છે. 3 મહિનાથી એમને પગાર નથી મળ્યો. તો એમની મીડિયા દ્વારા કાલે મામલતદાર સાહેબને, સોયગામ અને પ્રાંત સાહેબને આવીને પત્ર આપ્યું છે કે અમને પગાર આપો. હવે મારી એક રાજકીય રીતે, આગેવાન રીતે મારી એક સરકારને અને આપણા મંત્રી અને જે સરકારમાં કલેક્ટર સાહેબ, પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ, એમને પછાત વિસ્તાર છે, કોઈ ત્યાં ઉદ્યોગ છે નહીં, તો એમના જે પગારદાર છે 3 મહિનાથી પગાર મળતો નથી. હવે પગાર માટે એમને કેટલી રાહ જોવી પડે છે. કોઈ છોકરાને ભણતર માટે, કોઈ ખેતી માટે, એમને ઘર ચલાવવા માટે અત્યારે એટલી તકલીફ પડે છે ને એની કોઈ સીમા નથી. તો મારી એક એવી રજૂઆત છે કે અમને રાત પરોડિયા કરે છે, તડકો કેટલી ડિગ્રી પડે છે તોય સિક્યુરિટી તરીકે કામ કરે છે. તો એમને સરકારને, કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, પ્રાંત સાહેબને મારી રજૂઆત છે કે અમને તાત્કાલિક તમે પગાર આપો, એવી મારી રજૂઆત છે.